નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. અત્યારે આપણે જોઈએ છીએ કે બાળકોને જે ભણતરનો ભાર અતિશય જોવા મળે છે, અને આ ભણતરનો ભાર નહીં પરંતુ એમની જે સ્કૂલ બેગ હોય છે તેનો ભાર જોવા મળતો હોય છે. અને આ જ બેગનો જે ભાર હોય છે તેને હળવો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે, જે હવે અત્યારે નવી શિક્ષણ નીતિ આપણે જોઈ રહ્યા છીએ. અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત ઘણા બધા ફેરફારો કરવામાં આવે છે. આ ફેરફારોમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે શનિવારે બેગલેસ ડે મનાવવામાં આવશે. બેગલેસ ડે એટલે કે વિદ્યાર્થીઓએ બેગ લઈને નથી આવવાની. આ શાળાએ ફક્ત તેઓ આવશે અને ત્યાં એમને અલગ અલગ પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવશે, એટલે કે શારીરિક પ્રવૃત્તિ છે અને માનસિક રીતે તેમને સ્વસ્થ રાખતી. કારણ કે અત્યારે જોઈએ છે કે બાળકોને ઘણી બધી રીતે ટેન્શન હોઈ શકે છે, ભણવાનું ટેન્શન કે પછી ગમે તે ટેન્શન, તો એ પણ હળવો કરવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ધોરણ 1 થી 8 તમામ રાજ્યની શાળાઓમાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે અને 5 જુલાઈથી આ નિર્ણય અમલી થશે. ત્યારે આ નિર્ણયની ઉપર વાત કરીશું કે આ કેટલો મહત્વપૂર્ણ સાબિત થશે. કારણ કે જ્યારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બાળકોમાં અત્યારે જે ભણતરનો ભાર જોવા મળે છે તેને હળવો કરવાનો જે આ પ્રયાસ છે કેટલો મહત્વપૂર્ણ સાબિત થશે અને કેટલું સકારાત્મક પરિવર્તન શિક્ષણ ક્ષેત્રે પણ જોવા મળશે. કારણ કે જ્યારે બાળક અત્યારે શાળાએ જતું હોય છે તેને ફક્ત ભણવાનું છે તેવું વિચારવામાં આવતું હોય છે, પણ એક દિવસ તેમને આ અલગ પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવશે એટલે તેમનામાં પણ આતુરતા રહેશે કે આ શનિવારે અમને શું શીખવાડવામાં આવશે. એટલે એના કારણે પણ તેમને જે ભણવાની ધગશ જે છે તે જોવા મળશે. એટલે ઘણા બધા પરિવર્તનો બાળકના જીવનમાં પણ આના કારણે જોવા મળશે. આપણે બસ આના જ વિશે આજે વાત કરીશું કે આ જે નિર્ણય છે કેટલો આવકારદાયક છે અને વિદ્યાર્થીઓ માટે કેટલો સારો ગણી શકાય. આપણી સાથે શશી ભટ્ટ જોડાયા છે કે જેઓ સંચાલક છે શ્રીરામ શાળામાંથી. શશીજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. સાથે ડોક્ટર મેહુલ દવે જોડાયા છે, એસોસિએટ પ્રોફેસર IIT માંથી. મેહુલજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. મેહુલજી, આ જે નિર્ણય લેવામાં આવ્યો છે, સૌપ્રથમ તો બેગલેસ ડે, ભાર વિનાનું ભણતર, આપણે ફક્ત અત્યાર સુધી વાતો સાંભળી છે કે ભાર વિનાનું ભણતર, પરંતુ એને અમલી કર્યું છે બેગલેસ ડે કરીને. એટલે કે શનિવારે હવે વિદ્યાર્થીઓ બેગ લીધા વગર જશે, અલગ અલગ પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવશે. આ નિર્ણય વિશે આપ શું કહેશો? એક વાક્યમાં કહું તો બહુ સરસ પહેલ. એકચ્યુઅલી 2023 ઓગસ્ટમાં NCERT એ નેશનલ સ્કૂલ કરિક્યુલમ ફ્રેમવર્ક બહાર પાડેલું છે અને એમાં સ્પષ્ટ NCERT દ્વારા જ કહેવામાં આવ્યું છે કે કુલ 220 દિવસ એક વર્ષમાંથી એને ટોટલ એજ્યુકેશનના છે, એમાંથી 20 દિવસ પરીક્ષાઓ માટે અને બીજા 20 દિવસ બેગલેસ ડે તરીકે પાડવાના, બધી સ્કૂલોએ ફોલો કરવાના. એ જે 20 દિવસ બેગલેસ ડેની આખા વર્ષના 20 દિવસ આપવાના આ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં જે છે, એ 20 દિવસમાં વોકેશનલ એજ્યુકેશન પર સૌથી વધુ ભાર મૂકે. આ વાત આપણે જાણી છે, એ કરિક્યુલમ ફ્રેમવર્કમાં લખેલી છે. વોકેશનલ એજ્યુકેશન વર્ષો પહેલા જ્યારે અમારી પેઢી શાળામાં ભણતા ત્યારે સમાજ ઉપયોગી ઉત્પાદક કાર્ય SUPW, જે ગાંધીજીએ વર્ધા એજ્યુકેશન સિસ્ટમ સમજાવવા માટે ગાંધીજીએ આપેલ આ કન્સેપ્ટ હતો કે અઠવાડિયામાં 1 કે 2 કલાક બાળકો અલગ અલગ ક્રાફ્ટની ને અલગ અલગ પ્રવૃત્તિઓ શીખે, ઘરગથ્થુ નાની નાની વસ્તુઓ બનાવતા શીખે, ફ્યુઝ સાંધતા શીખે, ટાયર પંક્ચર કરતા શીખે. આવી જે લાઈફમાં જરૂરી છે એ બધી સ્કિલ્સ અચીવ કરે. તો આ બેગલેસ ડે સરકારે જે જાહેર કર્યું દર શનિવારે, તો એ દર શનિવારે સ્પોર્ટ્સને પણ મહત્વ આપવામાં આવ્યું અને આ વોકેશનલ એજ્યુકેશનને મહત્વ આપવામાં આવ્યું. તો એ બહુ આવકારદાયક બાબત છે. અને નવી શિક્ષણ નીતિ એવું કહે છે કે અત્યારે સ્કિલ અને વોકેશનલ કમ્પોનન્ટ આપણા એજ્યુકેશનમાં માત્ર 5% ભણાવવામાં આવે છે, જે બીજા અલગ અલગ દેશમાં 52%, 56%, નેધરલેન્ડ, ફિનલેન્ડ, જર્મની, ત્યાં 70% જેટલું વોકેશનલ એજ્યુકેશન આપવામાં આવે છે, જે આપણે માત્ર 5% આપીએ છીએ. તો આ બેગલેસ ડે ના કન્સેપ્ટથી કદાચ એ વોકેશનલ એજ્યુકેશન, ઉદ્યોગોને જે જરૂર છે એવા સ્કિલફુલ બાળકો તૈયાર થાય, એમ એ દિશામાં પણ સારું કદમ છે. એટલે બેગલેસ ડે માટે ઘણી બધી તકો રહેલી છે. શશીજી, આપ એક શાળા સંચાલક છો અને સંચાલક તરીકે આપનું શું માનવું છે કે આ નિર્ણય કેટલો આવકારદાયી ગણવામાં? આપણે જે બેગલેસ શનિવાર સરકારે એનાઉન્સ કર્યા છે અને સજેસ્ટ કર્યું છે, સ્કૂલ સંચાલક તરીકે અમે તો આવકારીએ છીએ. અને બધી સ્કૂલો લગભગ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ આ બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે, બટ રેન્ડમ હોય છે.
સપોઝ દિવસમાં આપણે 7 થી 8 પીરિયડ્સ હોય તો એમાંથી વીકમાં આપણે 4 પીરિયડ કે 6 પીરિયડ રેન્ડમલી એને આપણે આપતા જ હોઈએ છીએ. અને છોકરાઓને થોડું ચેન્જ લાગે છે, પણ જે આ શનિવાર એક દિવસ જ એના માટે આપણે નક્કી કરી લીધું છે કે એમાં આપણે બીજું કંઈ આપણે વાંચવાનું, લખવાનું ને બધું એકેડેમિક્સ નથી કરવાનું ને આ બધી પ્રવૃત્તિઓ કરીશું તો છોકરાઓ માટે તો મજા પડી જ જવાની છે. અને સ્કૂલને મને નથી લાગતું કે કંઈ પણ એમાં તકલીફ પડે એવું છે. પણ થોડું આપણે જે લાગે છે કે આપણે જે ગુજરાતમાં જે ગુજરાતવાસીઓ છે એ લોકો ફરવાના શોખીન હોય, થોડું લોંગ વીકેન્ડ મળે તો એવું ના થાય કે શનિવારે છોકરાઓને કે આજે તો તમારે કંઈ ભણવાનું છે નહીં, કંઈ મિસ નહીં થાય. એટલે કદાચ એવું ના થાય કે એ લોકો એમની રજા પડાવી દે છોકરાઓની. તો પણ આપણે એમાં પેરેન્ટ્સને પણ થોડું તૈયાર કરીશું કે આ જે પ્રવૃત્તિઓ છે કલ્ચરલ હોય કે આપણે શારીરિક આપણે એ લોકોને જે ટ્રેનિંગ આપીએ છીએ અથવા લાઈફ સ્કિલ્સ શીખવાડીશું તો એ બધા છોકરાઓ માટે આગળની લાઈફમાં કેટલું કામ આવવાની છે અને આ લોકોનું એક તક છે. તો એમાં છોકરાઓ સેટરડેઝ રેગ્યુલર આવે અને આ બધું અટેન્ડ કરે તો મને લાગે છે કે બધાને એક હેપી ટાઈમ હશે અને બહુ જ યુઝફુલ થવાનું છે. છોકરાઓ બિલકુલ. રેગ્યુલર આવે અને જે શાળાઓ છે એને પ્રોપર પ્લાનિંગ કરે કે આ જે 20 ડેઝ છે, 20 સેટરડેઝ છે, કેવી રીતે પ્લાન કરીએ કે આપણે મેક્સિમમ છોકરાઓને શીખવાડી શકીએ અને છોકરાઓ એન્જોય કરે, એ લોકોનું જે ઇન્ટરેસ્ટ છે એમાં બની રહે અને એ લોકો લુક ફોરવર્ડ કરે સેટરડે માટે. તો આપણે પ્રયાસ કરીશું અને ખરેખર તો અમે પૂરેપૂરું મનથી આવકારીએ છીએ સરકારનું આ નિર્ણય. બિલકુલ શશીજી, અને ખાસ જેમ તમે વાત કીધી એમ કે આપણે શનિ રવિની જો રજા હોય તો જે પરિવાર છે તે ફરવા જવાનો વિચાર કરતું હોય છે, પરંતુ આ જે નિર્ણય છે તે બાળકો માટે આવકારદાયી છે. અને એટલા જ માટે વાલીઓએ પણ આને એટલા જ સપોર્ટ કરવો જોઈએ કે તેમના બાળકો પણ કંઈક નવું શીખે, તેવું તેમના દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવે તો બાળકને પણ ઉત્સુકતા રહેશે કે તેમને શાળાએ જવાનું છે. એ જ શાળાએ જવાનું છે કે જ્યાં તેઓ દરરોજ ભણી રહ્યા છે, અને આજે તેઓએ ભણવાનું નથી પરંતુ આજે તેમને અલગ ઇતર પ્રવૃત્તિ કરવાની છે કે જે તેમનો વિકાસ માટે ઘણો મહત્વપૂર્ણ ભાગ ભજવશે. મેહુલજી, ખાસ જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે પણ આ નિર્ણય કેટલો મહત્વપૂર્ણ માનવામાં આવે, કારણ કે જ્યારે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે વિદ્યાર્થીઓને એટલું બધું ભણતરનું ભાર હોય છે તો એમાં ક્યાંક ને ક્યાંક તે અલગ પ્રવૃત્તિઓ જે છે તે નથી કરી શકતો, કારણ કે શાળાએથી તે ઘરે આવે, ઘરેથી તે ટ્યુશન જાય, ત્યારબાદ ફરી તેઓ શાળાનું હોમવર્ક કરતા હોય, એટલે આમાં જ સતત તે રચ્યા પચ્યા રહેતા જોવા મળે છે. ત્યારે એક દિવસ જ્યારે તેમના માટે ફાળવવામાં આવ્યો છે કે તે કંઈક અલગ શીખે, કંઈક નવું શીખે, તો એના માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે, તેમના ઘડતર માટે કેટલો મહત્વપૂર્ણ માનવામાં આવે? આપણે એ તો સમજીએ છીએ કે જેમ કે યુએસએ છે, જર્મની છે, સાઉથ કોરિયા છે, એ બધા વિકસિત દેશો છે, ત્યાં આ વોકેશનલ કમ્પોનન્ટ જે છે એ 75%, જર્મનીમાં, યુએસએમાં 52% અને સાઉથ કોરિયામાં 96% સિલેબસ વોકેશનલ છે. એટલે કે થિયરીઝ ઓછી પણ લાઈફ સ્કિલ્સ અને વોકેશન બેઝડ જ એને એજ્યુકેશન આપવામાં આવે. એ બધા દેશોએ વિકાસ કરીને પણ બતાવી દીધું છે. અને બીજી રહી વાત કે વિદ્યાર્થીઓના ભણવાની ઉપર કેવી અસર પડે, તો જે સરકાર દ્વારા પરિપત્ર થયો છે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને, એ માત્ર ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જ થયો છે. જ્યારે કરિયર માટેના જે અગત્યના વર્ષો છે 10, 11, 12, એમાં આ બેગલેસ ડે ફરજિયાત બનાવવામાં નથી આવ્યો અને મોટાભાગની કરિયર્સ જે છે, કરિયર ડિરેક્શન, એ ત્યાંથી નક્કી થતી હોય છે ઉપરના ધોરણમાંથી. એટલે 1 થી 8 ધોરણમાં જ આ કરવામાં આવ્યું છે, જે બહુ જરૂરી છે. કારણ કે આજે કદાચ મારા તમારા સહિત ઘણા બધા મિત્રો એવા છે કે જે બાય ચાન્સ આ પ્રોફેશનમાં છે, જે કોઈ પ્રોફેશનમાં છે. દરેક બાળકો પોતાના પેરેન્ટ્સને પૂછે કે તમે આજે બિઝનેસમાં છો, એ બાય ચોઇસ કે બાય ચાન્સ? મોટા ભાગનાનો જવાબ મળશે બાય ચાન્સ. તો બાળકોની અંદર કેટલી બધી એબિલિટીઝ હોય છે જે હિડન જ રહી જાય છે. બરાબર ને? આપણામાં પણ એવી કોઈ ક્ષમતા હશે પણ આપણને તક ન મળી એટલે એ બહાર લાવવાનો શક્ય ન બન્યું ને આપણે આજે આ XYZ અલગ અલગ પ્રોફેશનમાં છીએ. તો આવનારી પેઢીને એ ન તકલીફ પડે, એને એના વ્યક્તિત્વના તમામ પાસાઓ ખીલવવા માટેનો મોકો મળે, એ માટે આ જરૂરી છે કે ટિપિકલ થિયરી બેઝડ એજ્યુકેશનમાંથી બાળકો બહાર આવે, એને વોકેશનલ ટ્રેનિંગ મળે, એને લાઈફ સ્કિલ ટ્રેનિંગ મળે, એને ફિઝિકલ એજ્યુકેશન, સ્પોર્ટ્સની ટ્રેનિંગ વધુને વધુ મળે. એટલે અત્યંત આવકારદાયક જ છે અને લાંબા ગાળાનો વિચાર કરતા આ બાળકોના ભણવા માટે અને ભવિષ્ય માટે ફાયદાકારક છે. જી,
શશીજી, આ જે નિર્ણય પ્રાથમિક શાળાઓ માટે લેવામાં આવ્યો છે, એટલે કે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર આ નિર્ણય લાગુ થશે, તો કહેવાય કે એ પ્રાથમિક શિક્ષણમાં એક સકારાત્મક પરિવર્તન લાવશે આ નિર્ણય, આ પહેલ? મને તો લાગે છે કે પ્રાથમિક શિક્ષણમાં આવી બધી જે પ્રવૃત્તિઓ છે, આવા બધા જે નિર્ણયો છે સરકારના, ખરેખર એ ચેન્જ લાવશે. આપણી જે બહુ મોનોટોનસ એક એજ્યુકેશન પોલિસી છે એમાં ખરેખર એને થોડું છોકરાઓ માટે રુચિકર બનાવશે, શાળાઓને થોડો એન્થુઝિયાસ્ટિક કરશે. એ લોકો પણ જે છે એક રૂટીન વર્ક અને રોબોટિક આપણે એક સિસ્ટમ થઈ ગયું છે, એનાથી આપણે બહાર આવીશું અને થોડું એ જે છે છોકરાઓ એજ્યુકેશનમાં દિલચસ્પી લેશે, સ્કૂલ શોખથી આવશે, સ્કૂલ ખુશ થઈને આવશે અને એ લોકો લુક ફોરવર્ડ કરશે કે આપણે આ શનિવારે શું થવાનું છે ને. ભલે એ પ્લાન્ડ હશે, તો મને લાગે છે કે જે સરકારનું આ નિર્ણય છે એ એજ્યુકેશનને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવી રહ્યા છે છોકરાઓ માટે અને શાળાઓ માટે. પેરેન્ટ્સને પણ મને લાગે છે કે એને આવકારવું જોઈએ અને એને વેસ્ટેજ ઓફ ટાઈમ ના વિચારવું જોઈએ. કે લગભગ અમુક પેરેન્ટ્સને એવું લાગે છે કે આ બધાની શું જરૂર છે, અમે ભણવા મોકલીએ છીએ, આ બધું તો ઘરે કરી લે છોકરું. પણ એવું નથી થતું. જે છોકરું સ્કૂલમાં ગ્રુપમાં અને ટીમ વર્કમાં આ બધું પ્રવૃત્તિઓ કરે છે એનું એને ખરેખર બહુ લાભ મળે છે અને એમાં એનો વિકાસ થાય છે. આપણે લાઈફમાં આગળ જે કામ કરવાનું છે, ટીમમાં અને ગ્રુપમાં કરવાનું છે, તો એ બધું શીખે છે અને પેરેન્ટ્સને પણ એને ઇમ્પોર્ટન્સ આપવી જોઈએ. અને મને તો લાગે છે સંચાલક તરીકે કે એક સારો નિર્ણય છે અને શિક્ષકો અને આપણા જે આચાર્યો છે એમાં આપણે જી. સારું પાર્ટિસિપેશન કરશે અને સારું સહયોગ આપશે અને આપણે સરસ પ્લાનિંગ સાથે અને સરકારના નિર્દેશ પ્રમાણે એ પદ્ધતિને આપણે શિક્ષણમાં ઉતારીશું અને ડિફરન્સ બતાવીશું. જી બિલકુલ. અને જે રીતે વિકાસની વાત કરવામાં આવે તો બાળકોમાં વિકાસ થાય, દરેક રીતનો વિકાસ થાય, કારણ કે તેમને અત્યારે જે પણ અત્યારે શારીરિક તકલીફ પણ અત્યારે જોઈએ છે કે નાની ઉંમરમાં જ બાળકોને શારીરિક તકલીફ થવા લાગે છે. પરંતુ આને કારણે તે કંઈક નવું શીખશે, સાથે સાથે તેમનું જે શારીરિક રીતે વિકાસ થશે અને ઘણી બધી રીતે તેમને પણ એક તક તેમના માટે, જે મેહુલજીએ વાત કરી કે તેમના માટે પણ તક જે ભવિષ્યમાં ઉપલબ્ધ છે તેના વિશે પણ તેમને ખ્યાલ આવશે. મેહુલજી, શિક્ષકોએ કેટલું તૈયાર રહેવું પડશે, કારણ કે એમના માટે અહીંયા જોવા મળે છે કે તેમને પણ તાલીમ આપવામાં આવશે કે તેમને કઈ રીતે બાળકોને આ જે પ્રવૃત્તિઓ છે કે જે શારીરિક પ્રવૃત્તિ છે, યોગ છે કે પછી સાચા ખોટાનો તેમને મહત્વ પણ સમજાવવામાં આવશે. ઘણી એવી પ્રવૃત્તિ છે. શિક્ષકોએ કેટલું તૈયાર રહેવું પડશે, તેમને કેવી રીતે તૈયાર કરવામાં આવી શકે? હા, એટલે એ પહેલું કદમ સરકારે ઉઠાવીને કરી દીધું કે આ બેગલેસ ડે શનિવાર જાહેર કરી દીધું. હવે બીજું સ્ટેપ એના માટેનું પણ એક કરિક્યુલમ બને, એના માટેનું ફ્રેમવર્ક બને, જેથી આડેધડ એનો અમલ ન થાય, એનું કંઈક નિયમબદ્ધ રીતે થાય. એ માટે એ જરૂરી છે અને એ પ્રમાણે શિક્ષકોને ઓફકોર્સ એને પણ ટ્રેન કરવાના આવે. આ બધા સ્ટેપ્સ હજુ બાકી છે. ખાસ તો પેરેન્ટ્સ અને ટીચર્સ, એની આપણી સમાજની જે માનસિકતા છે, વ્હાઇટ કોલર અને બ્લુ કોલર જોબ વચ્ચે જે ખાઈ છે, આપણને બધાને વ્હાઇટ કોલર જોબ જોઈએ છે, ચાહે સેલેરી ભલે ઓછી હોય, પણ 50,000 કમાય છે પણ લેક્ચરર છે તો એના લગ્ન થઈ જશે. પણ 75,000 કમાય છે પણ પાણીપુરીની લારી છે કે પાનની દુકાન છે કે કાર્પેન્ટ્રીનું કામ કરે છે કે મહેંદી આર્ટિસ્ટ છે કે ગ્રાફિક ડિઝાઇનર છે, તો એનું સમાજમાં સ્ટેટસ નથી. 25,000 રૂપિયા કમાય છે પણ કોઈ નાની કંપનીમાં મેનેજર છે તો સોશિયલ સ્ટેટસ છે. આ જે ખાય છે ને એ પૂરવાનું કામ શિક્ષકોનું છે. જી. પીએચડી કરી, એગ્રીકલ્ચર સાયન્સમાં પીએચડી કરીને કેટલા લોકો ખેતી કરે છે? ખરેખર એ જે રિસર્ચ કરેલું છે એ જો ખેતી કરે તો એમાં નવામાં નવી આધુનિક ટેકનોલોજી લાવે. પણ પીએચડી કરીને, એગ્રીકલ્ચર સાયન્સમાં કરીને પણ બધાને ગવર્મેન્ટ જોબ કરવી છે, પણ ખરેખર ખેતી નથી કરવી. આ જે ખાય છે ને એને આ બેગલેસ ડે પૂરવાનું કામ કરશે. અને એ જે માનસિકતા છે આપણી, વ્હાઇટ કોલર અને બ્લુ કોલર જોબને નીચી ગણવામાં આવે છે, આઈઆઈટી ને બહુ જ અપ ગણવામાં આવે છે અને આઈટીઆઈ ને બહુ ડાઉન ગણવામાં આવે છે. આ માનસિકતા દૂર કરવાનું કામ શિક્ષકોનું છે. એટલે એ શિક્ષકોને સરકાર દ્વારા આ રીતે પણ મોટિવેટ કરવામાં આવે જરૂરી છે અને એનું નિર્ધારિત આખું એક સ્કેલેટન બનાવીને આપવામાં આવે તો આનો અમલ બેસ્ટ રીતે થઈ શકે.
બિલકુલ. શશીજી, આપ એક શાળા સંચાલક છો, તો વિદ્યાર્થીઓ આમાં અમલીકરણ લાવે, એટલે કે વાલીઓ દ્વારા તો પ્રયત્ન કરવામાં આવે તેવી તો આપણે અપીલ કરીશ, પરંતુ વિદ્યાર્થીઓમાં પણ ઇન્વોલ્વમેન્ટ જોવા મળે, કારણ કે તેમને પણ ખ્યાલ આવે કે આ એક અલગ પ્રવૃત્તિ તેમના માટે જ છે. તો તેના માટે શાળાઓ તરફથી એવા અનોખા પ્રયત્ન કરવામાં આવશે કે તેમને વિદ્યાર્થીઓનું ઇન્વોલ્વમેન્ટ પણ જોવા મળે અને તેમને પણ મજા આવે? અ, વિદ્યાર્થીઓને આપણે વિદ્યાર્થીઓ તો હું તમને કહું છું કે જે પ્રાથમિક વર્ગના વિદ્યાર્થીઓ હોય છે એ તો ઓલવેઝ એન્થુઝિયાસ્ટિક હોય છે જ. એ લોકોને આપણને બહુ મોટિવેટ કરવાની જરૂર નથી, કેમ કે ડેલી જે આપણું ડેલી ટાઈમ ટેબલ હોય તો રોજ કે છે કે મેડમ પીઈ પીરિયડ ઓછું છે, રમવાનું ને એ બધું તો છોકરાઓને ગમે છે, આર્ટ વર્ક છે, ડાન્સ છે, તો ગમે છે જ. બટ એની જે આપણે ઉપયોગિતા છે, આ લોકોને તો ખાલી ફન છે અને એ લોકોને ગમે છે, પણ એને આ કરિક્યુલમમાં આપણે ઇન્ક્લુડ કરીને કેવી રીતે એમની લાઈફમાં ઉપયોગી થાય, એ તો આપણે ટીચર્સ છે અથવા શાળા છે એને જ પ્લાન કરવું પડશે. અને આપણે જે એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ સાથે કરવું પડે છે, કેમ કે સપોઝ આપણે ડ્રોઈંગ શીખવાડીએ છીએ, આર્ટ એન્ડ ક્રાફ્ટના આપણે એક દિવસ લીધું હોય, તો આપણે એવું શીખવાડીએ કે એનાથી જે છોકરું છે કંઈ એવું બનાવી શકે કે ભવિષ્યમાં એ વોકેશનલી પણ એને જે ઉપયોગી થઈ શકે. આજે આપણે રમત ગમત એને શીખવાડીએ છીએ તો આપણે એ શરીર એનું સ્ટ્રોંગ થાય કે ભવિષ્યમાં એને જરૂર પડે તો સેલ્ફ ડિફેન્સ કરી શકે, અથવા કોઈ પણ જે છે નબળું વ્યક્તિ હોય એને સપોર્ટ કરી શકે. તો આપણે ભલે ફન એક્ટિવિટીઝ તરીકે કરાવીશું. છોકરાઓ 1 to 8 ના જે છોકરાઓ છે એનું બહુ વિઝન અને બહુ લાંબુ ના વિચારી શકે. એ લોકોને તો ઇન્ટરેસ્ટિંગ લાગશે, રુચિકર છે, બધું કરશે. પણ શાળા અને જે આપણે શિક્ષકો છે કેવી રીતે એ લોકોની લાઈફમાં ઉપયોગી આવે, વિથ એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ અમે લોકો પ્લાન કરીશું. અને મને લાગે છે કે એમાં કોઈ ડિફિકલ્ટ નથી. SUPW છે, લાઈફમાં એ લોકોને આગળ કામ આવે એવી વસ્તુ છે. આપણે જે ફિઝિકલ એક્ટિવિટીઝ છે, કેટલા બધા છોકરાઓ જે છે ડિફેન્સમાં જાય છે, પછી પોલીસ ભરતીમાં જાય છે, તો આજે 1 to 8 માં એ લોકોની ફિઝિકલ ટ્રેનિંગ પ્રોપર થઈ હોય તો એ લોકો કમ્પીટ કરી શકે. તો આપણે એવા પ્રયાસ કરીશું અને જે પ્લાનિંગ સાથે આપણે એ લોકોનું બનાવીશું, અને છોકરાઓને ઇન્ટરેસ્ટિંગ લાગે એટલે બહુ નિયમ અને કાયદા નહીં રાખીએ, થોડું એ લોકોને ફ્રીડમ આપીશું કે એ લોકો સેટરડેઝને એન્જોય કરે. બિલકુલ. અને જેમ શાળામાં દરેક અમુક એવી શાળાઓ છે કે જ્યાં આગળ એવું હોય છે કે ગુરુવાર અથવા એવો કોઈ ખાસ દિવસ છે કે જ્યાં પહેલું છે તેમનો પીરિયડ હોય છે, એટલે કે પહેલું જે લેક્ચર હોય છે તે કોઈ એવી શારીરિક પ્રવૃત્તિ, એટલે કે યોગા છે, કસરત છે, તે કરાવવામાં આવતી હોય છે, જ્યારે આખો એક દિવસ જ આના માટે ફાળવવામાં આવે કે જેમાંથી શારીરિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી જે ઇતર પ્રવૃત્તિઓ છે તે કરી શકે. શું સાચું છે, શું ખોટું છે, અને તેના વિશે સારું શું છે, તે તમામ વિશે માહિતી મેળવી શકે, તેના માટે એક આખો દિવસ જયારે ફાળવવામાં આવ્યો છે તો એક પ્લાનિંગ સાથે પણ શાળાઓએ રહેવું પડશે કે આ શનિવારે આ કરાવવામાં આવ્યું તો આવતા શનિવારે હવે બાળકોને આ શીખવાડવામાં આવે, કારણ કે એક શનિવાર જો બાળકોએ આની શરૂઆત કરી તો તેમને પણ મજા આવશે કે દરેક શનિવારે તેમને અલગ નવું કંઈક શીખવા મળે છે. મેહુલજી, જયારે આપણે વાત કરીએ શિક્ષણ નીતિની, હવે નવી શિક્ષણ નીતિ પ્રમાણે ઘણા બધા ફેરફારો જોવા મળે છે. આ બેગલેસ સ્ટેજ તેમાંનો એક નિર્ણય છે જેમાં સરકાર દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે નવી શિક્ષણ નીતિ અંતર્ગત. તો જે આ ફેરફારો અત્યારે નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવી રહ્યા છે તે કેટલા મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ માટે? ઘણા બધા ફેરફાર અત્યાર સુધી કરવામાં આવ્યા અને હજુ પણ ભવિષ્યમાં વિદ્યાર્થીઓના હિત માટે કરવામાં આવશે. એટલે જે નવી શિક્ષણ નીતિ છે એ એટલું બધું મોટું વોલ્યુમ છે, એના પૂર્ણ અમલીકરણમાં તો 2030 સુધીમાં પણ પૂરેપૂરું અમલીકૃત થઈ શકે કે એમ પ્રશ્ન છે. પણ એ પેલું હાથી હોય ને એનું કોઈ એનો પગ જુએ છે, કોઈ એની સૂંઢ જુએ છે, કોઈ એની પૂંછડી જુએ છે, બધા પોતપોતાની રીતે એને મૂલવે છે, પણ એઝ અ હોલિસ્ટિક પિક્ચર કોઈ જોતું નથી. એવી જ રીતે શિક્ષણ નીતિના નાના નાના 4-5 અલગ અલગ આયામો સમાજમાં પેરેન્ટ્સને વગેરેને ખબર છે, પણ હોલિસ્ટિકલી આખી શિક્ષણ નીતિ અમલમાં વ્યવસ્થિત રીતે મુકાય એને થોડોક સમય લાગે એમ છે. પણ એ મુકાશે ત્યારે અવશ્ય એના ખૂબ દૂરોગામી અસરો છે. નોટ ઓનલી ઓન ઇન્ડિયા, ઇટ વિલ હેવ ગ્લોબલ ઇન્ફ્લુઅન્સ. એ પૂરા વિશ્વને અસર કરવાનું છે અને લાંબા ગાળા સુધી અસર કરવાનું છે જે આનું યોગ્ય રીતે અમલીકરણ થાય તો. હવે જે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ્સ છે, મેં કીધું ઓગસ્ટ 2023માં, એમાં તો આ બેકલેસ ડે માટે એવી જોગવાઈ છે, એમાં એવું લખેલું છે સ્પષ્ટ
કે વર્ષમાં 20 દિવસ આવા ગણવાના, અને 20 દિવસમાંથી પણ મોટા ભાગના દિવસો આઉટ ઓફ ધ સ્કૂલ બાળકોને વિઝિટ પણ થાય. કલ્ચરલ પ્લેસીસ, કોઈ મોન્યુમેન્ટ્સની જગ્યા, કોઈ હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્ટ પ્લેસ, ત્યાં લઈ જવામાં આવે અને ત્યાં પણ એને આ પ્રકારની મોટિવેશન અથવા અવેરનેસ એક્ટિવિટીઝ, કોઈ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે લઈ જવામાં આવે, ત્યાં કોઈ નવી ક્રાફ્ટ શીખવવામાં આવે. આ પણ બધું પ્રોવિઝન આપવામાં આવ્યું છે. એટલે શાળાઓ અને જ્યાંથી પણ આનું ડોક્યુમેન્ટેશન થાય એ આ બધું પૂર્ણ રીતે વાંચી અને એના બધા આયામો નો પરિપત્ર બને. માત્ર શારીરિક શિક્ષણ જ આપવામાં આવે દર શનિવારે, આવું નહીં, તો એ વધારે યોગ્ય સાબિત થશે. જી બિલકુલ, અને ખૂબ જ સારી વાત કરી કે જે આપણા ઐતિહાસિક સ્થળો છે, ઐતિહાસિક જે સ્થળો છે તેની પણ મુલાકાત સાથે જ્યારે વિદ્યાર્થીઓને આ પ્રકારની વસ્તુ જ્યારે શીખવાડવામાં આવે ત્યારે ફક્ત શારીરિક પ્રવૃત્તિઓ જ નહીં પરંતુ તેમનો માનસિક રીતે પણ વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ પણ જો કરવામાં આવે. અત્યારે આપણે જોઈએ કે ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે જે બાળકોના માનસિક વિકાસમાં ઘણો મહત્વનો ફાળો ભજવે છે. તો એવી પ્રવૃત્તિઓ પણ જો કરવામાં આવે તો ઘણો તેમનો વિકાસ થશે. શશીજી, સમયનો અભાવ છે પરંતુ તેમ છતાં પણ જ્યારે વિદ્યાર્થીઓની વાત અહીંયા કરવામાં આવે તો આ જે નિર્ણય વિદ્યાર્થીઓ માટે આવકારદાયી ગણવામાં આવી રહ્યો છે, તો વાલીઓ માટે શું કહેવા માંગો છો કે તેમના દ્વારા એવા કયા પ્રયત્ન કરવામાં આવે, શિક્ષકો તરફથી એવા કેવા પ્રયત્નો કરવામાં આવે કે જેનાથી દરેક બાળકની આ બેકલેસ ડે એટલે કે શનિવારના દિવસે આ જે નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે તેના તરફ તેમની રુચિ વધે? સ્કૂલ તરીકે તો અમે લોકો પણ પ્રયાસ કરીશું વાલીઓને બાંધવાનું કે ભાઈ આપણે આ જે છે જે બેગલેસ ડે ઓર સેટરડેઝ જે છે એની અટેન્ડન્સ ને પણ થોડું આપણે જે લોકોના પ્રોગ્રેસ રિપોર્ટ હોય એમાં થોડું વેટેજ આપીશું, ભલે ગ્રેડ આપીએ છોકરાઓને એનું પાર્ટિસિપેશન, કેમ કે વાલીઓને આપણે થોડા બાંધવા તો પડશે કે શનિવારે રેગ્યુલરિટી છોકરાઓની રહે. કેમ કે જે શનિવારની એક્ટિવિટીઝ છે લગભગ એ બહુ રિપીટ નહીં થાય. એકેડમિક્સ એક્ટિવિટીઝ તો આપણે 2 દિવસ છોકરું એબસેન્ટ હોય તો ત્રીજા દિવસ આવીને કવર અપ કરી લેતો હોય છે. સો આપણે પ્રયાસ રહેશે કે વાલીઓને જે છે આપણે થોડું સમજાવીને થોડું વર્કશોપ્સ કરીશું અને ઇમ્પોર્ટન્સ બતાવીશું કે એમાં તમારે જે છે રેગ્યુલારિટી છોકરાઓની તમે એમાં હેલ્પ કરો. તમારા છોકરાઓ માટે જ આ સરકારે નિર્ણય લીધું છે, તમારા છોકરાઓ માટે આ સ્કૂલ પણ આપણે રૂટીનથી હટીને આ બધી પ્લાનિંગ કરવી અને આખો દિવસ તમે વિચારો 6 થી 7 કલાક છોકરાઓને અધર દેન ક્લાસરૂમ બિઝી રાખવું ઇઝી નથી. બિલકુલ. આ જે ડિસિપ્લિનિંગ છે એની ને પછી બીજા બધા જે છે તો એક્ઝોસ્ટિંગ ટીચર્સ માટે હોય છે, તો પણ સ્કૂલ સપોઝ આ પ્લાન કરે છે ને આ બધું યોગદાન આપે છે તમારા છોકરાના વિકાસ માટે, તો તમારે પણ એને એટલું હેલ્પ કરી શકો કે તમે છોકરાઓને રેગ્યુલર મોકલો અને છોકરાઓને જે છે મોટિવેટ કરો કે એમાં સારામાં સારું કરે, તમારા સારા ગ્રેડ આવે. એમાં આપણે થોડું ઘણું છે ને અત્યારે આપણે વાલીઓ એ જે પ્રોગ્રેસ રિપોર્ટમાં સપોઝ ઇન્વોલ્વ કરીએ ને તો જ એને ઇમ્પોર્ટન્સ આપતા હોય છે, નહીં તો ઇગ્નોર કરે છે. સો આપણે પ્રયાસ કરીશું ને મને લાગે છે કે એમના છોકરાઓ માટે છે ને લોકો જે છે આપણને કોઓપરેટ કરશે. કેમ કે અત્યારે લોકો જે છે એ લોકોની સોચ બદલાઈ છે, અવેરનેસ છે અને પેરેન્ટ્સની કોઓપરેશન અમે આશા રાખીએ છીએ કે આપણને કોઓપરેટ કરશે ને આપણે ઓરિએન્ટેશન કરીશું પેરેન્ટ્સનું પણ. બિલકુલ બિલકુલ, અને ખૂબ જ જરૂરી છે કે વાલીઓ પણ આ જે નિર્ણય છે તેમને આવકારે, કારણ કે તેમના જ બાળકો માટે સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે જે બાળકોના ભવિષ્યના ઘડતર માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. જી મેહુલજી. એટલું જ એમાં ઉમેરવાનું કે એનું પણ એસેસમેન્ટ અને ઇવેલ્યુએશનમાં એ હોય અને રિપોર્ટ કાર્ડમાં રિફ્લેક્ટ થતું હોય એટલે બધા આપમેળે રેગ્યુલર થઈ જશે. જી બિલકુલ, અને કારણ કે વાલીઓ તરફથી રિપોર્ટ કાર્ડને જ હંમેશા ધ્યાનમાં લેવામાં આવતું હોય છે અને એટલા જ માટે જો તે આજે શનિવારની જે પ્રવૃત્તિ છે તે રિપોર્ટ કાર્ડમાં પણ તે પ્રવૃત્તિ તરીકે એડ ઓન થાય અને એના ગ્રેડ તરીકે પણ જો ઉમેરો કરવામાં આવે તો વાલીઓને પણ કદાચ એમ થશે કે જે બાળક છે તેનું રિપોર્ટ કાર્ડમાં પણ ગ્રેડ વધે, તે માટે પણ કદાચ તે બાળકોને આ પ્રવૃત્તિઓ તરફ મોકલવા માટે તેમના બાળકોને પ્રોત્સાહિત કરે. અને ખૂબ જ જરૂરી છે કે આ પ્રકારનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને અમલીકરણ કરવું પણ જરૂરી છે અને જોવાનું રહેશે કે આગામી સમયમાં આ નિર્ણય કેટલું અમલીકરણ થાય છે અને કેવું બાળકોના ભવિષ્ય માટે સારો નિર્ણય છે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર.
તો બેગલેસ ડે એ વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર તરફથી, અને વાલીઓ તરફથી પ્રયત્ન કરવામાં આવે કે તે પોતાના બાળકોને આ દિવસ વિશે સમજાવે કે આ દિવસ તેમના માટે અતિ મહત્વપૂર્ણ છે. શિક્ષકો તરફથી પણ એવો પ્રયત્ન કરવામાં આવશે કે દરેક શનિવારે બાળકને કશું નવું શીખવા મળે, અને જેને કારણે બાળકોમાં પણ રુચિ વધે કે તેમને દર શનિવારે આવી રીતે બેગ લીધા વગર જવાનું છે, તે જ જગ્યાએ જવાનું છે, તે જ શાળાએ જવાનું છે કે જ્યાં તેઓ દરરોજ ભણી રહ્યા છે, પરંતુ એ દિવસે તેમને બેગ લીધા વગર અલગ પ્રવૃત્તિઓ શીખવા જવાનું છે. તો જઈને બાળકને આ જે દિવસ છે તેમાં રુચિ કેળવાશે અને તેમને જે નવું નવું શીખવાડવામાં આવે છે તેને કારણે તે શીખી પણ શકશે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.